વિજાપુરમાં ટેકાના ભાવે અડદ ખરીદી ચાલુ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તેને લાગતા કોઈ મેસેજ આવ્યા નથી। વિજાપુર તાલુકામાં અંદાજ પ્રમાણે 618 એકરમાં અડદનું વાવેતર કરવામાં આવ્યું છે। 170 ખેડૂતોએ ટેકાના ભાવે અડદ વેચવા અરજીઓ કરી છે। હાલ બજાર ભાવ 850 થી 1200 ચાલી રહ્યો છે, જ્યારે ટેકાના ભાવ 1560 નક્કી કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા વહેલી તકે ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જો કે તંત્રએ ખેડૂતોને જણાવ્યું છે કે ટેકાના ભાવે ખરીદેલી અડદને સ્ટોર કરવા ગોડાઉન ભાડે મળશે, ત્યારબાદ ખરીદી શરૂ કરાશે। અમે ઓનલાઈન અડદની ખરીદી માટે ફોર્મ ભરેલો હતો તે અમે એપીએમસીમાં જઈને રજૂઆત કરી તો પહેલા એમનો જવાબ એવો આવ્યો કે ભાઈ હાલ બારદાન અમારે સગવડ નહીં, તો પછી અઠવાડિયા પછી અમે તમારી ખરીદી ચાલુ કરીશું। અઠવાડિયા પછી અમે તપાસ કરી તો એપીએમસીમાં જવાબ આપ્યો સાહેબે તો હાલ ગોડાઉન ભાડે છે નહીં, ગોડાઉન જાણ ભાડે મળશે તો અમે ખેડૂત પાસેથી અડદની ખરીદી કરીશું। અમે ઓનલાઈન અડદની નોંધણી કરાયેલી છે। અડદની ખરીદી માટે અમે એપીએમસીમાં મળેલા, ત્યારે અમને એવું કીધેલું કે બારદાન આવે એટલે તમારી ખરીદી થશે। ત્યાર પછી અમે 5-6 દિવસ પછી ફરી મળેલા તો ગોડાઉનની વાત કરેલી, ગોડાઉન ભાડે લેવા માટેની। તો સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે ઝડપીમાં ઝડપી ગોડાઉન ભાડે રાખે અને ખેડૂતોની જણસની ખરીદી કરે, અને અમારા પૈસાની ખેડૂતોને તાતી જરૂર છે। એટલે ખેડૂતોને જેટલી ઝડપી બને એટલા પૈસા ઝડપી મળે અને ખેડૂતોને અડદ ભરાય। મગફળી જેવી રીતે ભરાઈ છે, મગફળીની ખરીદી કરી છે, એવી રીતે અમારી અડદની ખરીદી પણ ચાલુ રહે અને ખેડૂતોને લાભ મળે, ખેડૂતોને પૈસા ઝડપી મળે, એ રીતનું સરકારશ્રીને અમે અરજ કરીએ છીએ કે ભાઈ અમારી ખરીદી કરે।